તો આજે આપણને મળી ગઈ ફરમાઈશ ફાડા લાપસી બનાવવા માટેની. આ લાપસી આપણે પરંપરાગત રીતે અને કુકરમાં ફક્ત 10 મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું ફ્રેન્ડ્સ. લાપસી બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે ગોક્રીસ શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ કરીશું, જે શુદ્ધ ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે અને આ ઘી પચવામાં પણ હળવું છે, ડેઈલી યુઝ માટે પરફેક્ટ છે. તો કુકરની અંદર ઘી ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું ફાડા. ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને 1 વાટકી જેટલા ફાડા લીધા છે. હવે આ રીતે ઘી ફાડા ઉપર આવવા લાગે ત્યાં સુધી આપણે ફાડાને શેકવાના છે, હલકું સફેદ કલર થઈ જાય ને ત્યાં સુધી. પછી જે માપથી ફાડા લીધા તેના 3 ગણું પાણી ઉમેરી દેશું. તજ, લવિંગ અને એલચી સાથે આ રીતે ટોપરાનું છીણ ઉમેરી દેશું અને 2 થી 3 વિસલ કરી લેશું. 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો એકે એક દાણો સરસ લાપસીનો છૂટો છે. તો સ્વાદ અનુસાર આપણે ગોળ ઉમેરી દેશું અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેશું. પછી ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ ઉમેરી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ટ્રેડિશનલ રીતે બનેલી ફાડા લાપસી. એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. આ રીતથી લાપસી બનાવશો ને એટલે એકે એક દાણો છૂટો છૂટો રહેશે ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ આ ગોક્રીસ ઘીનો ઓર્ડર જરૂરથી કરજો, એકદમ શુદ્ધ છે.